પ્રજાસત્તાક દિન નિમિત્તે મદાર યંગ ફ્રેન્ડ સર્કલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં લોકોએ સ્વેચ્છાએ રક્તદાન કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આજરોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે વડોદરા શહેરના બાવા માનશાહ દરગાહ પાસે મદાર યંગ ફ્રેન્ડ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કેમ્પ દરમિયાન સામાજિક સેવાઓમાં હંમેશા અગ્રેસર રહેતા એડવોકેટ જુનેદ સૈયદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સામાજિક કાર્ય પ્રત્યેની નોંધપાત્ર સેવાઓને ધ્યાનમાં રાખી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં સામાજિક જવાબદારી અને માનવ સેવા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આજ રોજ હઝરત બાવા માનસા દાદાની ચોખટ ઉપર મદાર યંગ ફ્રેન્ડ સર્કલ જે હંમેશા સામાજિક કાર્યોમાં અગ્રેસર રહે છે, આ એમનું પહેલું બ્લડ ડોનેશન કેમ્પ નથી। અગાઉ પણ એમને અસંખ્ય બ્લડ ડોનેશન કેમ્પ કરેલા છે। બ્લડ ડોનેટ કરવું એ કેટલું મહત્વનું છે એ જાણ તમને ત્યારે થશે જ્યારે તમારા ઘરમાં કોઈને ઇમરજન્સીમાં બ્લડની જરૂરિયાત પડશે। બ્લડ જે પણ યુનિટ હોય છે, બ્લડ યુનિટ એ જ્યારે પણ ડોનેટ કરવામાં આવે છે ત્યારે એ યુનિટ ઉપર કોઈ ધર્મ કે કોઈનું નામ લખવામાં આવતું નથી। એ માનવતાનું સૌથી મોટું ઉદાહરણ છે। બીજી વસ્તુ, આ બ્લડ ડોનેશન કેમ્પ આજે રાખવામાં આવ્યું છે, આજે એક સ્પેશિયલ દિવસ છે આપણા દેશ માટે, આ તમામ લોકો માટે કે આજે રિપબ્લિક ડે એટલે કે પ્રજાસત્તાક દિન છે। આજના દિવસે આપણું સંવિધાન અસ્તિત્વમાં આવેલું અને આપણા સંવિધાને જ તમામ લોકોને, તમામ ધર્મના લોકોને અહીંયા રહેવાનું, પોતાને કેવી રીતે કપડાં પહેરવાના, કેવી રીતે કોઈ ધંધો કરવાનો, એ તમામ છૂટછાટ આપેલી। એટલે ખૂબ જ મહત્વનો દિવસ છે અને આવનારા સમયમાં પણ આવા સારા કાર્ય મદાર યંગ ફ્રેન્ડ સર્કલ કરતી રહે એ મારી દુઆ છે। બીજી વસ્તુ એ પણ કહેવા માંગુ છું કે આવનારા સમયમાં બાવા માનસા દાદાનો જે ઉરસ પણ આવે છે એમાં પણ તમામ લોકોએ હાજરી આપીને સવાબ હાસિલ કરવો જોઈએ। એડવોકેટ જુનેદ સૈયદ।